આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર આવેલ મુખ્ય ચોકડી નજીક બેદરકારી અને આક્રમક વર્તનનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મુખ્ય માર્ગ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટ્રક ચાલકના જણાવ્યા મુજબ રોંગ સાઈડથી આવી રહેલા કાર ચાલકે ટ્રકની આગળથી જોખમી રીતે કટ મારવાનો પ્રયાસ કર્યો હતો। આ બેદરકારીના કારણે કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારના દરવાજાને ભારે નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। અકસ્માત બાદ પોતાની જ ભૂલ સ્વીકારવાને બદલે કાર ચાલક ગુસ્સે ભરાઈ ગયો હતો। તેણે ટ્રક ચાલક સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી। થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। ટ્રક ચાલકના આક્ષેપ મુજબ કાર ચાલકે પથ્થરમારો કરીને ટ્રકના આગળના કાચને ફોડી નાખ્યા હતા, તેમજ હેડલાઇટને પણ નુકસાન પહોંચાડ્યું હતું। જાહેર માર્ગ પર થયેલી આ તોડફોડને કારણે અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા। પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા ટ્રક ચાલકે 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે મામલો શાંત પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે। જાહેર માર્ગો પર અકસ્માત પછી કાયદો પોતાના હાથમાં લેવાની વધતી માનસિકતા ગંભીર ચિંતાનો વિષય બની છે। ભૂલ કોઈની પણ હોય, પરંતુ હિંસા, તોડફોડ અને આતંક મચાવવો એ કોઈપણ રીતે યોગ્ય નથી। આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરીને કાયદાનો ડર ઊભો કરે તે સમયની માંગ બની ગઈ છે, જેથી હાઈવે પર મુસાફરી કરતા નિર્દોષ લોકોની સુરક્ષા જળવાઈ રહે। ચોકડી પાસે રોંગ સાઈડ ભાઈ આવ્યા અને ગાડી આમ અડી ગઈ ડાબી સાઈડમાં, રોંગ સાઈડ આવ્યા હતા ડાબી સાઈડમાંથી। તો તમારી ગાડીને શું નુકસાન થયું? પછી ભાઈએ અમારી ગાડીના કાચ અને હેડલાઇટો બધી ફોડી દઈ। કેવી રીતે? પથ્થર મારી।